ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ આજના દિવસની ભેટને માટે, તાજગી તંદુરસ્તીને માટે. અને વહેલી સવારે જીવતાઓની ભૂમિમાં આપણે ગણાયા અને આવો દિવસની શુભ શરૂઆત કરતા પ્રભુનું વચન વાંચીએ તથા ટૂંકું મનન કરીએ. પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો તારે જાણવું કે તે તો રાજાઓની હજુરમાં ઊભો રહેશે, તે હલકા માણસોની આગળ ઊભો નહીં રહેશે. નીતિવચનોનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 29મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસ હંમેશા ઉદ્યમી અને મહેનતુ માણસની પ્રગતિનું અવલોકન અથવા આંકલન કર્યા કરે છે. અને ખાસ કરીને જેઓ અથાગ પ્રયત્નોથી ચડતા પડતા આખડતા ઊભા થતા એ સફળતાના શિખર સર કરે છે, તેમને બીજા માણસો વિશેષ જોઈએ છે. જોઈએ ત્યાં સુધી તો ઠીક છે, અપિતુ પ્રગતિશીલ વ્યક્તિ ક્યાં અને કેવી રીતે પડે, પટકાય, ફસડાય, અટવાય, એ જોવામાં માણસને નિર્મલ નહીં પણ નિર્લજ્જ આનંદ મળે છે. અને કદાચ મહેનતના બળે વૃદ્ધિ પામનાર માણસ કદાચ ન પડે તો તેને પાડવાના પણ તમામ પ્રયત્નો પણ કરવામાં આવશે. ભલે જે તે માણસની મહેનત દ્વારા મળેલ અથવા તો મેળવેલ પ્રગતિમાં જે તે વ્યક્તિનું કોઈ જ યોગદાન ન હોય, પણ તેને પાડવામાં એનું શ્રેષ્ઠ યોગદાન તે આપશે અને અથવા તો જરૂર હશે. અને આ બધું બીજાની મહેનત ને એ દ્વારા મળતી સફળતાને ન જોનાર, ન સાખી લેનાર, ન સહન કરનાર એ સ્વાર્થી અને આળસુ જ માણસ કરી શકે. જો કે એનાથી મહેનતકશ માણસને બહુ કંઈ ઝાઝો ફેર પડતો નથી. હા, એ થોડો સમય હેરાન જરૂર થશે, પણ પછી તે પાછો સંતુલન સાધી નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી આગળ ધપી જશે. અને એનું પરિણામ પણ આજના આ વચનમાં આપવામાં આવ્યું છે. અને તેના પણ 2 ભાગ પડે છે. અને એ 2 ભાગ આપણે જોઈએ પહેલાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તો તારે જાણવું કે. જોયું ઠીક છે, પણ ભાઈ સાહેબ, જોઈને જાણીને સમજીને તો કંઈક શીખવાના માટે પ્રયત્ન કરવા જોઈએ. જોવામાં પણ નકારાત્મકતા અને નુકસાન કરનારી જ બાબતો સ્વાર્થી આળસુ માણસની ઓળખ છે. જે 2 બાબતો વિશે હું વાત કરી રહ્યો છું એ આપણે જોઈએ. પહેલી બાબત, તે તો રાજાઓની હજુરમાં ઊભો રહેશે. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. પરિણામ અથવા ફળ બહુ જબરજસ્ત છે. રાજાઓ મતલબ એક કરતાં વધારે રાજાઓની હજુરમાં ઊભા રહેવાનું એ માન, સ્થાન, સન્માન, તક, બહુ મોટી ઉપલબ્ધિ બતાવે છે. અને એ મોડા સુધી ઊંઘણસીની માફક એને નિરાંતે હસી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ તૂટિયા વાળીને આરામ લઈ ઊંઘી રહેવાથી નથી મળતી, બલકે ઉદ્યમી મહેનતુ બનવાથી મળે છે. બીજી બાબત, તે હલકા માણસોની આગળ ઊભો નહીં રહેશે. જ્યાં તેની અવહેલના થાય, જ્યાં તેનું અવમૂલ્યન થાય, જ્યાં તેની મહેનત કે પરિશ્રમ કે કાર્ય કે કામની કદર ન થાય, જ્યાં તેને કોઈ સમજે નહીં, જ્યાં તેનું અપમાન થાય, મજાક મસ્કરી થાય, તે પ્રગતિ પામે એ દિશામાં સહયોગ કરવાને બદલે તેની અધોગતિમાં જેઓને વધારે ઇન્ટરેસ્ટ અથવા તો રસ છે
એવા હલકા માણસોની આગળ તે ઊભો નહીં રહેશે. ઈશ્વર તેને ગમે તે રીતે રસ્તો કરી બહાર અને ઉપરની તરફ આગળ વધવા આગળ ને આગળ લઈ જશે. કારણ કે ઈશ્વર પ્રામાણિક અને ઉદ્યોગી માણસને ઉચ્ચ પદ તથા પ્રતિષ્ઠા આપે છે. પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ઉદ્યોગી માણસને જોઈને અમે તેની મહેનત તથા પરિશ્રમના ફળ સ્વરૂપે મળતા લાભાલાભથી બળી ન મરીએ, ઈર્ષા અદેખાઈ ન કરીએ, કિંતુ એને સહયોગ કરી અમે પોતે પણ એના જેવા ઉદ્યોગી બની એ ઉપલબ્ધિઓ હાસિલ કરનારા મહેનતુ પ્રામાણિક બનીએ એવી હકારાત્મક અને સર્જનાત્મક અને રચનાત્મક વિચારસરણી કૃપા કરીને અમ સર્વને તમે આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.